નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 7 BA ચેમ્પિયનના વોકેબ્યુલરી વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સૂચના આપેલી છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. એટલે કે અહીંયા આપણને કૌંસમાં કેટલીક રમતોના નામ આપેલા છે. એ રમતોના નામ આપણે અહીંયા જે ગ્રીડ આપેલી છે એ ગ્રીડમાંથી શોધી અને આપણે લખવાના છે. પહેલી રમત આપેલી છે ક્રિકેટ, ફૂટબોલ, ગોલ્ફ, કબડ્ડી, ટેનિસ, ખોખો, રેસ, લંગડી એન્ડ આર્ચરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે રમતોના આપણને નામ આપેલા છે એ રમતોના નામ આપણે ગ્રીડમાંથી શોધી અને આપણે લખવાના છે. એમાં જે સૌથી પહેલી જે રમત છે ક્રિકેટ, એ અહીંયા આપણને ઉદાહરણ સ્વરૂપે આપવામાં આવેલી છે. તો ત્યાર પછીની જે રમતો છે એ રમતો આપણે શોધીને લખીએ. તો બીજા નંબરની જે રમત છે એ છે ફૂટબોલ, ત્રીજા નંબરની છે ગોલ્ફ, ત્યાર પછી ખોખો આપેલી છે, ત્યાર પછી છે કબડ્ડી, પછી ટેનિસ, ત્યાર પછી છે રેસ, પછી છે આર્ચરી અને અહીંયા આપેલું છે લંગડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રમાણે ગ્રીડમાં જે આપણને આડાવાળા જે શબ્દો આપેલા હતા એ શબ્દોને યોગ્ય રીતે જોઈ અને આપણે આ જે આપેલ જે રમતો હતી એ રમતોને આપણે શોધી. હવે આપણે ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા સૂચના આપેલી છે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ્સ. એટલે અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના સ્પેલિંગ આપેલા છે. એ સ્પેલિંગમાંથી યોગ્ય જે સ્પેલિંગ હોય એટલે કે સાચો જે સ્પેલિંગ હોય એ આપણે શોધી અને એને આપણે સર્કલ કરવાનું છે. તો પહેલામાં જે સાચો જે શબ્દ આવશે એ આવશે પેટ્રિયોટિક. ત્યાર પછી બીજો જે શબ્દ આવશે એમાં ક્વિક, QUICK, ક્વિક એટલે ઝડપી. ત્રીજો જ સાચો સ્પેલિંગ આવશે COUNTRY, કન્ટ્રી એટલે કે દેશ. ચોથામાં જે સાચો સ્પેલિંગ છે એ આવશે બેડમિન્ટન, BADMINTON. અને જે છેલ્લો જે શબ્દ છે એમાં આવશે ક્રેકિંગ, CRACKING. તો અહીંયા આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને જો સાચા સ્પેલિંગો આવડતા હોય તો કોઈ પણ જગ્યાએ આવા સ્પેલિંગો આપેલા હોય તો એને આપણે યોગ્ય રીતે લખી શકીએ છીએ. ત્યાર પછીની સૂચના છે ક્લાસિફાય ધ વર્ડ્સ અકોર્ડિંગ ટુ ધ મેન્શન સ્પોર્ટ્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં આપણને અલગ અલગ રમતોના નામ આપેલા છે. પહેલું છે બેડમિન્ટન, આર્ચરી, ચેસ અને હોકી. તો આ રીતે આપણને 4 રમતોના નામ આપેલા છે અને એને રિલેટેડ જે કંઈ પણ લાગુ પડતા હોય એ શબ્દો અહીંયા આપણને કૌંસમાં આપેલા છે. રેકેટ, કોર્ટ, હોકી સ્ટિક, ગોલ, બો, મૂઝ, ક્વીન અને એરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે રમતોને લગતા જે શબ્દો આપેલા છે એ શબ્દોને યોગ્ય રીતે શોધી અને આપણે અહીંયા ટેબલમાં લખવાના છે. તો પહેલી રમત છે બેડમિન્ટન. તો એને લાગુ પડતા જે 2 શબ્દો છે એ છે રેકેટ અને બીજો છે કોર્ટ. અગાઉ આપણે એક્ટિવિટીમાં જોયું હતું એ પ્રમાણે બેડમિન્ટનનું જે મેદાન છે એને કોર્ટ કહેવામાં આવે છે. બીજી રમત છે આર્ચરી. તો એમાં પહેલો શબ્દ છે બો અને બીજો છે એરો. ત્રીજી રમત છે ચેસ. તો એને અનુરૂપ શબ્દો આવશે મૂઝ અને ક્વીન. અને છેલ્લી જે રમત આપેલી છે હોકી. તો એને રિલેટેડ જે શબ્દો છે એ આવશે હોકી સ્ટિક અને બીજો શબ્દ આવશે ગોલ.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે શબ્દો આપણને કૌંસમાં આપેલા હતા એ શબ્દોનો ઉપયોગ કરી અને જે તે રમતને જે શબ્દો લાગુ પડતા હતા એ આપણે કોષ્ટકમાં લખ્યા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આગળ આપણને એક એક્ટિવિટી આપવામાં આવેલી છે અને સૂચના છે લેટ્સ પ્લે આઈડેન્ટિફાય મી, એટલે કે મને ઓળખો એવી એક અહીંયા રમત રમવાની છે. સૂચના છે શિક્ષક વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે. દરેક જૂથમાંથી એક વિદ્યાર્થી આગળ આવશે અને વર્ગ સમક્ષ તેમની પસંદની રમત એક્શન કરશે. અન્ય જૂથ ક્રિયાનું અને રમતનું અનુમાન લગાવશે. જે જૂથ સાચી રમત ઓળખશે તે જૂથને 1 પોઈન્ટ મળશે. શિક્ષક વિદ્યાર્થીઓને શક્ય તેટલી વધુ રમતો વિશે વિચારવા અને અલગ અલગ ક્રિયાઓની એક્શન કરવા પ્રોત્સાહિત કરશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા ક્લાસમાં તમારા શિક્ષક આ પ્રમાણેની એક રમત રમાડશે જેમાં વર્ગના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લેવાનો છે અને શિક્ષક તમને 2 જૂથમાં વિભાજિત કરશે અને જે પ્રમાણે તમને સૂચનાઓ આપે એ પ્રમાણે આ રમત તમારે તમારા વર્ગખંડમાં રમવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.